જય હિન્દ। સૌપ્રથમ તો આપ તમામ પત્રકાર ભાઈઓ બંધુઓનો આમ આદમી પાર્ટી આવકારે છે। અમારા આમંત્રણને માન રાખી આપ સૌ પધાર્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। હું નિકુંજ સાવલિયા, આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ। આજની પ્રેસ કોન્ફરન્સ ચૈતરભાઈ વસાવા કે જેમને ભાજપ સરકાર દ્વારા અત્યારે જેલમાં બંધ કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો ચૈતરભાઈ વસાવા એવું વ્યક્તિત્વ છે કે જેણે હંમેશા માટે કે આદિવાસી વિસ્તાર અને આદિવાસીના લોકો માટે આ તાનાશાહી સરકાર સામે લડતા રહ્યા છે। શા માટે? કે ભાઈ આદિવાસીનો હક છે એ અપાવવા માટે, સાથે સાથે કે ભાઈ આદિવાસીની ગ્રાન્ટો હોય કે અન્ય સુવિધાઓ મળવાની હોય એ સુવિધા અને ગ્રાન્ટને ભાજપ સરકાર અને એને મળતિયાઓ અને અધિકારીઓ દ્વારા પચાવી પાડવામાં આવતી, આદિવાસી વિસ્તારમાં વસતા લોકો સુધી પહોંચતી નહોતી। એનો અવાજ બનીને ચૈતરભાઈ વસાવાએ જ્યારે ભ્રષ્ટાચાર ઉઘાડા પડ્યા, સરકારોની આંખ, નાક, કાન તમામ ઇન્દ્રિયો ખોલી નાખી કે ભાઈ તમે ભ્રષ્ટાચાર જેવી કંઈ કરતા નથી, આદિવાસી વિસ્તારની ગ્રાન્ટો તમે ભ્રષ્ટાચારમાં વાપરી અને શોષણ આદિવાસી સિવાય કંઈ કરતા નથી, ત્યારે આ ભાજપ સરકાર એને જેલમાં બંધ કરેલ છે। આપ જોઈ શકો છો કે ઘણા સમયથી કંઈક ને કંઈક બાના કાઢીને અને આડોડાઈ કરીને ચૈતરભાઈના જામીન નથી થવા દેતા। તમે જોઈ શકો છો કે બળાત્કારીઓ, ખૂનીઓ એના જામીનો 2 મહિનાની અંદર થઈ જાય છે, કોઈના મહિનાની અંદર થઈ જાય છે। મોરે આપવાની વાતો કરતા હોય ને એ લોકોના પણ જામીન 24 કલાકની અંદર થઈ જાય છે। ત્યારે આદિવાસી વિસ્તારના આદિવાસીના કહેવાતા સિંહ કે આદિવાસીને અડધી રાતનો હોકારો એવા અમારા ચૈતરભાઈ વસાવાને આજ સુધી જામીન નથી થયા। તો અમે આ તંત્રને તથા સરકારને વિનંતી કરીએ છીએ કે રાજનીતિની જગ્યાએ હોય છે, કોઈ વ્યક્તિ આજે એ એક વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે, આપશ્રી એને જેલમાં પૂરશો તો એ વિધાનસભાના પ્રશ્નોને વાચા કોણ આપશે? આપની સરકારના આપના પ્રતિનિધિઓ તો ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે, એ કોઈ પણ જાતનો અવાજ નથી ઉઠાવ્યો। એ જો અત્યાર સુધી છેલ્લા 32 વર્ષના શાસનમાં તમારા પ્રતિનિધિએ અવાજ ઉઠાવ્યો હોય તો ચૈતરભાઈ થોડો અવાજ બનવાની જરૂર પડત। એટલે આ બાબતે ટૂંક જ સમયમાં આમ આદમી પાર્ટી જો ચૈતરભાઈ વસાવા ઉપર લગાડેલા કેસો છે એમાં એને જામીન અને મુક્ત કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપશે અને આમ જનતા આદિવાસી લોકોને સાથે રાખી આંદોલન કરશે। જય હિન્દ।